વાલેકુમ દોસ્તો, સ્વાગત છે તમારા બધાનું આજના આપણા એક નવા બ્લોગમાં. તો ભાઈ આજ અમે પાલનપુર જઈ રહ્યા હોય થોડું ફોર્મ હતું અને વિક્રમભાઈને ને ટાટા સિયારા લેવાનું મૂડ થઈ ગયું. પછી જોવા જઈ રહ્યા જો અમુક પડી જાય તો આપણે આવતા ગુરુવારના લાલ પડદો ઉઠાડી દેવો. અને થોડું પેલું સ્વેટર ને બધું લેવું હતું ને નેપાળી નીકળવી તો એક સ્વેટર પણ લેવા જવાનું. આપણે આ ઘોડો રહ્યો તમે જોઈ લો, આ ઘોડો લઈને આવી જાઓ. અને રસ્તામાં મને ને પેલા ભૂપેન્દ્રભાઈ પટેલ આવવાના ને એનું અમને ટ્રાફિક મળી જાય, ટ્રાફિકમાં પણ વિડીયો નહોતું તમે જોઈ લેજો. બાકી વિડીયો બની લારો આપણને જો આગળ જઈએ તમને બતાવી દઈએ. ભાઈ આ પાલનપુર હાઈવે જુઓ તમે ખાલી ટ્રાફિક થોડો ઉભા રાખી યાર. ચમ આવવાના છે ને એટલે લે એ કો કાવો લ્યા. ભૂપેન્દ્રભાઈ પટેલ. ભૂપેન્દ્રભાઈ નો કાફલો આવે એટલે બી યાર. બાયપાસ રોડ ના ભૂપેન્દ્રભાઈ હાલ આવે. લઈ લે વ્લોગ નું. જોઈ લો ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ આવી રહ્યા આયા પેલા જોવો. ભૂપેન્દ્રભાઈ આયા તો જેલે ભૂપેન્દ્રભાઈ એમ્બ્યુલન્સ તો આવી. એમ્બ્યુલન્સ ભાઈ ભૂપેન્દ્રભાઈ આવ્યા તો આવી આપણે તો નીકળીએ. તો ભાઈ ફાઇનલી આપણે ટીબીટીએન એફયુજી સ્વેટર બજાર પાલનપુર આવી જાવ. તમે જોઈ લો આ ટીબીટીએન ના બજારોમાં આવી જાઓ અને વિડીયો બનેલા રહેજો. પેલો તો સ્વેટર નું ચાલુ છે, પેલા તો પહેરી દીધું જુઓ ખાલી ચલાનું યાર. शौक की कीमत जीत का अंजाम. शौक की कीमत जीत का अंजाम नहीं देखा जाता. હાલ 50 રૂપિયાના પેટ્રોલ માટે રોતા હતા. જો ભાઈ જોઈ લો ભાઈ શોપ પિસ્સલી નું માર્કેટ જ છે. આજીલ તાર લેવું નહીં ભાઈ, આમ તાક તો કરી શું આવું કરી આવી લઈ લે તાર ભોણિયા માટે. જો ભાઈ ભાઈ પેલે કઈ સ્વેટર નું બધું પંપકાજ પડે. હવે આપણે આવ્યા ટાટા ના શોરૂમ જોઈ લો. આ બધી ગયા આપડે પેલો ઘોડો રહ્યો અને આપણે આવ્યા ટાટા ના શોરૂમ ટાટા સિયારા જોવા. સના શેડ રહ્યા કમાય છે તારા આવશે હું શેડ શું વળી તે ટાટા ના શોરૂમ આવ્યો ભાઈ. અમે બધા ગાડી જોવા ટાટા સિયારા લઈએ કે નહીં લેતા. પેલા ભાઈ સ્વેટર તો લઈ લીધું. ટાટા સિયારા નું શું બધું બતાડીએ તમને. ગાડી જુઓ સર્વિસ કરીને આવીએ મારા હિસાબથી પહેલી સર્વિસ લાગવાની કે નવી હે, નવી ગાડી હે ભાઈ. આ જોઈ લો ભાઈ ટાટા નો શોરૂમ. હા ભાઈ આપણો આમાં થઈ ગયો હવે. આ જોઈ લો ભાઈ બહારથી વ્યૂ. હેરિયર ભાઈ અમે ટાટા સિયારા જોવા તો આવ્યો પણ સિયારા તો આવી જ નહીં હજી. સિયારા માર્કેટ જ નહીં હજી, શોરૂમ તો આવી જ નહીં. ભાઈ હેરિયર એવી મોડેલ જોઈ લો. ભાઈ નું કહેવું છે કે ભાઈ 1 તારીખ ના આવશે. 1 તારીખ ના અમે ઓટો મારી જાવ. હું તમે હમણાં તો ગ્રાન્ડ વિટારા લાવ્યો, હવે કેટલી લાવશો કે ખાલી ગાડી જ જુઓ અંદર છે. મારા ભાઈ અકીલ લાવશે. હા ભાઈ ટાટા સિયારા હજી આવી નહીં શોરૂમ. 1 તારીખ ના આવશે. વિક્રમભાઈ નો નંબર લઈ લીધો હવે ભાઈને એટલે તમે બધી ડિટેલ મોકલી દો. કેવું વકીલ બરોબર ને? હા તો ભાઈ મળી હવે આપણે આગળ. ટાટા સિયારા નું તો સેટિંગ થયું નહીં. આપણે આવ્યા નવા બસ સ્ટેન્ડ. બોલે તો વડાપાવ ખાવા માટે આવ્યો. બોલે તો વડાપાવ ખાઈએ, ચાપા પીએ પછી નીકળીએ ઘેર. એટલે તમે જોઈ લો ભાઈ નવું બસ સ્ટેન્ડ છે પાલનપુર નું આપણું. જોઈ લો ભાઈ. બોલે તો વડાપાવ ખાઈ લઈએ પછી ચા પી લઈએ ને પછી જઈએ ઘરે. ચલો ભાઈ બોલે તો વડાપાવ આપણે પહોંચી જાઓ. અમે વડાપાવ ખાઓ
જાઓ ત્યાં. તો ભાઈ આપણે ફાઇનલી બોલે તો વડાપાવનું બધું પટાય. હવે આપણે આવી ગયા હોટલ દર્શન પર, તમે જોઈ લો. અને હવે આપણે નમાજ પઢવાની એટલે અંદર નમાજ પઢીને પછી નીકળશો ઘેર. એટલે આપણે આ વિડીયોનો એન્ડ કરીએ. પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને લાઈક કરી નાખજો અને આગળ શેર પણ કરજો. તો પછી આપણે આપણા નવા બ્લોગ